જંક ફૂડ શીખી રહ્યા છીએ, હેલ્ધી જંક ફૂડ, અને અત્યારે સુમીરાબેન શીખવી રહ્યા છે મેક્સિકન બીન પીઝા. તો જોઈએ પીઝા ક્યાં પહોંચ્યો છે સુમીરાબેન. ઓલમોસ્ટ કાચમાંથી દેખાય છે કે ચીઝ સરસ મેલ્ટ થઈ ગઈ છે. હા, ગેસ બંધ કરી દઈશું અને ખોલીને પણ જોઈ લઈએ. સરસ બેક થઈ ગયા છે. હવે એને સર્વિંગ ડિશમાં લઈ લઈએ. એક સરસ મજાની ડીશ આપણે તૈયાર કરી દીધી છે, મેક્સિકન બીન પીઝા. જંક ફૂડ હોય અને એમાંય પાછું હેલ્ધી પણ, એટલે તો બનાવવું કમ્પલસરી થઈ જાય. હું રીતના ખાઉં છું, ફટાફટ લખી લો. મેક્સિકન બીન પીઝા બનાવવા માટે જોઈશે ચીઝ 50 ગ્રામ, પનીર 50 ગ્રામ, ટોપિંગ બનાવવા માટે બેક બીન્સ 3 ટીસ્પૂન, સાલ્સા સોસ 3 ટીસ્પૂન, કેપ્સિકમ 2 ટીસ્પૂન, ડુંગળી 2 ટીસ્પૂન, ટમેટા 2 ટીસ્પૂન. લોટ બાંધવા માટે મકાઈનો લોટ અડધો કપ, ઘઉંનો લોટ અડધો કપ, તેલ 1 ટીસ્પૂન, મીઠું સ્વાદ અનુસાર, પાણી જરૂર મુજબ. ગાર્નિશિંગ માટે લીલી ડુંગળી. મેક્સિકન બીન્સ પીઝા બનાવવા માટેની પદ્ધતિ: સૌપ્રથમ બાઉલમાં બેક બીન્સ લઈ તેમાં સાલ્સા સોસ ઉમેરી બરાબર મિક્સ કરી દો. હવે મકાઈના લોટમાં ઘઉંનો લોટ, તેલ, મીઠું અને પાણી ઉમેરી બાંધેલો લોટ લઈ તેના લુવા બનાવી તેની પૂરી વણી ફોકથી કાણા પાડી તવી પર મૂકી બંને બાજુએ શેકી દો. હવે બીન્સ અને સાલ્સાના મિશ્રણમાં કેપ્સિકમ, ડુંગળી અને ટામેટા ઉમેરી બરાબર મિક્સ કરી તેને શેકેલા પીઝાના બેઝ પર લગાવી દો. હવે બાઉલમાં ચીઝ લઈ તેમાં પનીર ઉમેરી બરાબર મિક્સ કરી તૈયાર કરેલા પીઝા પર મૂકી તેને તવી પર મૂકી ઢાંકણ ઢાંકી થોડીવાર કૂક થવા દો. તૈયાર થઈ ગયા બાદ સર્વિંગ પ્લેટમાં લઈ લીલી ડુંગળીથી ગાર્નિશ કરીને સર્વ કરો. તો તૈયાર છે મેક્સિકન બીન્સ પીઝા. મેક્સિકન બીન